પોરબંદર તાજિયા કમિટીના આગેવાનો અને રાણાવાવના આગેવાનો દ્વારા ગઈકાલે એસપી સાયબર ક્રાઇમ પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ આવેદન પાઠવી સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરી બેફામ વક્તવ્ય આપનાર સત્તાર મૌલાના સામે ગુન્હો નોંધવા માંગ કરી હતી, જે અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદર શહેરના તાજિયા કમિટીના હોદ્દેદારોએ નગીના મસ્જિદ પાસે રહેતા અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના વિરુદ્ધ એસપી અને સાયબર ક્રાઇમ પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ગત તારીખ 20/7/2026ના રોજ તકરીરના કાર્યક્રમમાં વક્તા સત્તાર હામદાણી દ્વારા મોટી સંખ્યામાં હાજર લોકો વચ્ચે સૈયદ સાદાતની શાનમાં જાણી જોઈને અપમાનજનક અને અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી તેમની હસી મજાક ઉડાવવામાં આવી હતી। ઉપરાંત પવિત્ર તાજિયા બાબતે પણ શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓ દુભાય તેવી અભદ્ર, અણછાજતી અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી। આથી સમગ્ર સમાજની ધાર્મિક લાગણીઓનો ઊંડો આઘાત પહોંચ્યો છે। આથી સત્તાર મૌલાના સામે પગલાં લેવા માંગ કરી હતી, જે અનુસંધાને પોલીસે જમાદાર ફળિયું ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ અને સૈયદ જમાતના પ્રમુખ એવા અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારીને ફરિયાદી બનાવી સત્તાર મૌલાના સામે એફઆઈઆર નોંધી છે। ફરિયાદમાં રશીદભાઈએ એવું જણાવ્યું છે કે ગઈ તારીખ 20 જુલાઈના રોજ રાત્રિના મેમણવાડામાં નગીના મસ્જિદની પાછળ આવેલ તાજો સરિયા હોલ જમાતખાના ખાતે હૈદરી યંગ કમિટી દ્વારા જાહેર પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં વિવિધ ધર્મગુરુ અને આગેવાનો હાજર હતા। તે જાહેર કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાનાએ મંચ પર ઊભી માઇક ઉપર ધર્મ બાબતનું પ્રવચન હિન્દી ભાષામાં આપ્યું હતું, જેમાં તેણે સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરુદ્ધ મન ફાવે તેમ હલકી કક્ષાના અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા। તેમજ મોહરમના પવિત્ર તાજિયા વિશે પણ અભદ્ર, અપમાનજનક શબ્દો બોલી સૈયદ જમાતની ધાર્મિક લાગણી દુભાવી છે અને તેણે ઉચ્ચારેલ અપમાનજનક ભાષણ બાબતે પોતાની યુટ્યુબ ચેનલ પરથી લાઈવ અપલોડ કર્યું હતું, જે સાંભળી મારી ધાર્મિક લાગણી દુભાઈ હતી। સૈયદ જમાતના ઘણા લોકોએ તેનો ઓડિયો યુટ્યુબ પર જોઈ તે બધાની પણ ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી જમાતના પ્રમુખના નાતે તે બધા રશીદભાઈ પાસે આવતા બધાએ ફરિયાદ કરવાનું નક્કી કરતા તેઓએ ફરિયાદ નોંધાવી છે। આ બાબતની ઓડિયો ક્લિપની પેન ડ્રાઈવ તથા પ્રોગ્રામના પોસ્ટરની નકલ પણ તેઓએ રજૂ કરી છે। ત્યારે પોલીસે સત્તાર મૌલાના સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવે સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચાવી છે। ફરિયાદ નોંધાવતી વખતે કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારી છે। હું સૈયદ જમાતનો પ્રમુખ છું અને તાજિયા કમિટી પોરબંદર જિલ્લા તાજિયા કમિટીનો પ્રમુખ છું। આજે તમે કીર્તિ મંદિરમાં ફરિયાદ આપી છે, શું ફરિયાદ છે અને ક્યારનો બનાવ છે અને શું સ્પીચ હતી? આ 20/7/2026નો રાતના 10 વાગ્યાનું આ લોકોનું પ્રોગ્રામ હતું। એમાં આ સત્તાર મૌલાના જે બફાટ કર્યું છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવ્યા હતા। જે સૈયદો અને તાજિયા ઉપર જે અભદ્ર ભાષામાં જે ભાષણ આપેલ છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવેલા છે ને અહીં અમારું ફરિયાદ લીધેલ છે। એફઆઈઆર નોંધાઈ ગઈ। કોના ઉપર ફરિયાદ કરી? આ સત્તાર મૌલાના ઉપર ફરિયાદ કરેલ છે અમે। અને શું કાર્યક્રમ હતો અને હવે તમારી શું માગણી છે જ્યારે આ ભાષણ કર્યું ત્યારે? હા, અમારી ઉપર જે અમારી સૈયદ જ્ઞાતિ વિશે અને તાજિયા વિશે જે ભાષણ કર્યું છે અભદ્ર, એ બાબત અમે ફરિયાદ કરવા આવેલા છે કે આની પાસે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એ મારી માંગ છે ને અમારે અત્યારે એફઆઈઆર નોંધાઈ ગઈ છે। 20/7/2026ના રોજ પોરબંદરના સત્તાર મૌલાના દ્વારા જે સૈયદ જમાત અને સૈયદ વિશે અને તાજિયા વિશે જે અપમાનજનક ભાષામાં જે ભાષણ કરેલ હતું, જેને અનુસ્થાને પોરબંદર સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ અને પોરબંદર જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ રશીદ બાપુ
બુખારી દ્વારા આજરોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને તે ફરિયાદ BNSની અલગ અલગ કલમો હેઠળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આ સમગ્ર હકીકત એવી હતી કે જે સતાર મૌલાના દ્વારા સૈયદ જ્ઞાતિ વિશે, તાજિયા વિશે જે કહી ન શકાય તેવા અપમાનજનક શબ્દોમાં એક હસી મજાક એને સેક્સ્યુઅલી રીતે બયાન કરી અને ભાષણના રૂપમાં પોતાની જાતને ફેમસ કરવા માટે સૈયદ જ્ઞાતિ અને તાજિયાને ઉતરતા પાડવા માટે બયાન કરવામાં આવ્યું. હવે આ બનાવ YouTube ચેનલ ઉપર મૂકવામાં આવ્યો પોતાની રીતે અને એ YouTube ચેનલમાં હજારો લાખો વ્યુઅર્સે જોયું, જેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા. ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, ઉના, કોડીનાર, વેરાવળ સહિત રાણાવાવ સહિતના લોકોએ કલેક્ટરશ્રી, SP શ્રી અને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આવેદન ફરિયાદ નોંધાવવા માટે પોતાની ધાર્મિક લાગણી દુભાણી હોય, જેને અનુસ્થાને લોકોએ આપેલ અને સૈયદ જ્ઞાતિના સમગ્ર ગુજરાતના આગેવાનો અને પ્રમુખોએ પણ આ બાબતે ઘોર ટીકા કરેલ, જેની આજે રોજ રશીદ બાપુ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. આ ફરિયાદ લેવા માટે હું પોરબંદર SP સાહેબ, પોરબંદર DYSP સાહેબ અને કીર્તિ મંદિર PI સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ વતી ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે હું બધા લોકોને મુસ્લિમ સમુદાયના જે સૈયદ સાદાત સાથે જોડાયેલા છે, એમને ચાહે છે, એને માનનારા લોકો છે, એમને ખાસ વિનંતી કરું છું કે તમારી લાગણી માંગણી અને અમારી લાગણી માંગણીને અનુસ્થાને ગુજરાત પોલીસે આપણી FIR લઈ લીધી છે. હવે આપણે કોઈ પણ કાયદા ઉપર ભરોસો રાખવો જોઈએ, પોલીસ ઉપર ભરોસો રાખવાનો અને કોઈ પણ ટીકાત્મક પોસ્ટ કે ટીકાત્મક વસ્તુ કે ટીકાત્મક શબ્દો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી ન મૂકવા. બસ કાયદા ઉપર ભરોસો રાખજો. આજે સૈયદોને ચાહવાવાળાની જીત થઈ છે અને ફરિયાદ લેવાની છે. વ્યક્તિ કોણ છે અને એની ઓળખ શું છે? જે વ્યક્તિ છે એ સતાર હામદાણી છે, ઉર્ફે સતાર મૌલાના છે. જે સતાર મૌલાના ઉપર ભવિષ્યમાં 1993માં RDX, કાપોપોસા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને અવારનવાર તે આવા ભાષણો કરવા માટે ટેવાયેલી વ્યક્તિ છે.